સુરતમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસની કડક કાર્યવાહી 10 દિવસમાં 58,000 લોકોને ફટકાર્યો છે મેમો। અત્યાર સુધીમાં કુલ 2.90 કરોડનો દંડ વસૂલાયો છે। ડ્રોન કેમેરાથી પણ વાહન ચાલકો પર નજર રખાઈ રહી છે। હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકોને મેમો ફટકારાય છે। 15મી ફેબ્રુઆરીથી સુરત શહેરમાં હેલ્મેટનો જે કાયદો છે તે લાગુ કરવામાં આવ્યો છે અને 90%થી વધુ જે લોકો છે તે લોકો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે। હાલ અત્યાર સુધી કેટલા લોકોને હેલ્મેટને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે તે ડીસીપી પાસેથી જાણીએ। જી મેડમ, અત્યાર સુધી કેટલા લોકો હેલ્મેટ વગરના પકડાયા છે, કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે? સુરત શહેરમાં સૌપ્રથમ તો સુરતના શહેરીજનોને અભિનંદન એટલા માટે કે છેલ્લા 5 દિવસમાં લગભગ 90% જેટલા સુરતના શહેરીજનોએ પોતાના સુરક્ષાની ચિંતા કરીને, પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા કરીને રોડ ઉપર ટુ વ્હીલર ચલાવે એટલે અચૂકપણે હેલ્મેટ પહેરે જ છે। અને અમારો મુખ્ય હેતુ એ દંડ લેવાનો નથી, પરંતુ વર્ષ 2024 દરમિયાન જે પ્રકારે હેલ્મેટ ના પહેરવાના કારણે 49% એક્સિડન્ટ્સ એ સુરત સિટીમાં જોવા મળેલા, એમાં ઘટાડો લાવવા માટે, સાથે સાથે લોકોનું જીવન એ અમૂલ્ય છે એવા જીવનને બચાવવા માટે, તેમના પરિવારની સુરક્ષા માટે, સુરત શહેરના રોડને હજુ વધુ સુરક્ષિત બનાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કુલ 45 દિવસની હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન કરવામાં આવેલું। આ જે કેમ્પેન છે 15 ફેબ્રુઆરી પૂર્ણ થયેલું અને 15 ફેબ્રુઆરીથી લગભગ આજ દિન સુધીમાં જે 90% લોકો પહેરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે, પરંતુ જે 10% લોકો નથી પહેરી રહ્યા તેવા લોકોના કુલ છેલ્લે 15 તારીખથી ચાલુ કરીને કાલ સુધી 58,000થી વધારે ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યા છે। અને હજુ પણ એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં કતારગામ, કાપોદ્રા, વરાછા, કોટ વિસ્તાર, અઠવા, આવા અમરોલી અને ઉત્તરાણ જેવા વિસ્તારોમાં 80% કરતાં જ્યાં હેલ્મેટનું કમ્પ્લાયન્સ ઓછું છે તેવા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પણ આ અમારી ડ્રાઈવ ઈ ચલણ જનરેટ કરવાની હાલમાં પણ ચાલી રહી છે। અને જે વાહન ચાલકોના 5થી વધારે ઈ ચલણ હેલ્મેટ નહીં પહેરવા બાબતે જનરેટ થયા હશે તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીયુમાં રિપોર્ટ પણ કરવામાં આવશે। એટલે હવે હું જે બાકીના 10% લોકો જે હેલ્મેટ નથી પહેરી રહ્યા એમને ચોક્કસ કહીશ કે અમારો હેતુ એ તમારી પાસેથી દંડ લેવાનો નથી, પરંતુ તમારો જીવ બચી જાય, તમારા સુરક્ષા સાથે તમારા પરિવારની સુરક્ષા જોડાયેલી છે, તો પ્લીઝ આપ આપના પરિવારની ચિંતા કરો અને આપ હેલ્મેટ નહીં પહેરો તો ચોક્કસપણે અમે આપના વિરુદ્ધનું ઈ ચલણ એ પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી, ડ્રોનના માધ્યમથી, મોબાઈલ એપના માધ્યમથી અને સીસીટીવી કેમેરાના માધ્યમથી જનરેટ કરીશું। એટલે પ્લીઝ આપ હેલ્મેટ પહેરો એવી મારી વિનંતી છે। તો આટા ડીસીપી જોએસ વંશવાણે કહ્યું છે કે હાલમાં તો ઈ ચલણ જે તે વાહન ચાલકોને ફટકારવામાં આવી રહ્યો છે। 5થી વધુ ઈ ચલણ હશે તો તેમને જે આરટીઓમાં તેમનો જે લાયસન્સ છે તે લાયસન્સ પણ રદ કરવામાં આવશે। કેમેરામેન વિજય ભેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।